વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે રેસ્ટોરન્ટમાં મળતી અને લારી ઉપર ખાસ આપણને ખાવાની મજા આવતી એવું મંચુરિયન બનાવશું. અને રેસ્ટોરન્ટ તે લારીમાં જ્યારે મંચુરિયન આપણે ખાઈએ તો એ એટલા કોબીનું બનાવવામાં આવે છે. ઘરે જ્યારે આપણે બનાવતા હોય ત્યારે આપણે મિક્સ વેજીટેબલનું બનાવતા હોય તો થોડો સ્વાદ ચેન્જ થઈ જાય. તો આપણે એટલા કોબીનું આજે મંચુરિયન બનાવીશું, જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ બને છે અને બહુ જ સરસ લાગતી હોય છે. અને ખાસ કરીને બાળકોને તો આ ચાઇનીઝ આઈટમ બહુ સારી લાગતી હોય છે. તો આજે આપણે એટલા કોબીનું મંચુરિયન બનાવીએ. તો એના માટે મેં 2 મીડિયમ સાઇઝની કોબી અહીંયા એકદમ ઝીણી ચોપ કરી દીધી છે. આ મેં છીણી નથી, તમે ચાહો તો છીણી બી લે તો બી ચાલે, પણ છીણવાથી પાણી બહુ રિલીઝ થતું હોય કોબીની અંદરથી, તો આપણને મેદો અને કોર્નફ્લોર વધારે યુઝ કરવો પડે. તો પછી એવું આટો અંદર લાગે ખાવામાં, એનાથી બેટર છે તે આપણે થોડું મોટું છીણી ગ્રેડ કરી લઈએ. ચાહો તો ફૂડ પ્રોસેસરમાં ચલાવો યા પછી હેન્ડ ચોપર આવે છે એમાં ચોપ કરી લો. તો મેં અહીંયા હેન્ડ ચોપરમાં ચોપ કરી લીધી છે 2 મીડિયમ સાઇઝની કોબી, અને એમાં મેં 1 થી 1.5 ચમચી જેટલું મીઠું નાખી અને એને 5 મિનિટ રહેવા દીધું. તો સરસ પાણી રિલીઝ થઈ ગયું અંદરથી. હવે મેં અહીંયા ઝીણી જ એકદમ સમારેલી ડુંગળી એડ કરીશ. આ મીડિયમ સાઇઝની ડુંગળી કાપી હતી. પછી લીલી ડુંગળીના ઉપરનો સફેદ ભાત બી આમાં ઝીણો તળ કર્યો છે. અને 2 લીલા મરચાં બી ઝીણા મેં આ રીતે સમારી લીધા હતા. અને ડુંગળીનો લીલો ભાત આવે છે, આપણે લીલી ડુંગળીનો એ બી થોડો કાપી દીધો છે, એટલે થોડો આમાં નાખીશું અને થોડો આપણે રાખીશું ઉપરથી નાખવા માટે. તો અહીંયા આ મિક્સરને આપણે પહેલાં મિક્સ કરી લઈશું બધું. તો આ મિક્સરને સારી રીતે મિક્સ કરી લઈએ. પછી આપણે બધા સોસીસ નાખીશું. આ મંચુરિયન બનાવવું એકદમ જ ઇઝી હોય છે. તો આમાં જો તમને કાળા મરીનો ભૂકો એડ કરવો હોય તો કરી શકો છો. મેં અહીંયા 1 ચમચી જેટલો કાળા મરીનો ભૂકો એટલે ક્રશ કરીને લીધો છે. હવે બધા સોસીસ નાખીશું. તો અહીંયા મેં 1 થી 1 ચમચી ને 1.5 ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખ્યો છે. અને સાથે આપણે 1.5 ચમચી, તમને તીખાશ વધારે પસંદ હોય તો વધારે નાખી શકો છો. અહીંયા 1 ચમચી જેટલો મેં સોયા સોસ લીધો છે અને 1 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ. જો આ બધા સોસીસ ગ્રીન ચીલી સોસ ના હોય, બીજા સોસીસ ના હોય તો તમે લીલું મરચું અને આદું થોડું વધારે નાખી શકો છો. તો અહીં આ મેં શેજવાન ચટણી લીધી છે 1 ચમચ, અને ટોમેટો કેચઅપ નાખી શકો છો. એના સાથે મેં અહીંયા કેચઅપ નથી નાખ્યો, એ આપણે પછી વધારતા ટાઈમે નાખીશું. તો આ મિક્સરને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મેં અડધી વાટકી જેટલો મેદો અને એનાથી થોડો ઓછો કોર્નફ્લોર લીધો છે. જો તમને બાઇન્ડિંગમાં પછી જરૂર લાગે તો આપણે વધારે નાખીશું. આમાં મેં પહેલાં આટલું નાખ્યું હતું, પછી મને થોડું લાગ્યું તો મેં અડધી વાટકી ઓર મેં મેદો અને કોર્નફ્લોર એડ કર્યું હતું, જેથી બાઇન્ડિંગ થાય અને આપણે નાના નાના બોલ વાળી શકીએ. તો એ રીતે મેં અહીં બધું સ્ટફિંગ તૈયાર કરી લીધું. અને હવે આ રીતે નાના નાના બોલ આપણે એકદમ મીડિયમ સાઇઝના બોલ બનાવી દઈશું બધા આના સ્ટફિંગના. તો આપણે બોલ તો બનાવતા જઈશું અને તળતા જઈશું. આની થોડી વાર પડીને રહેવા નહીં દઈએ, કારણ કે જેટલું વધારે રહેશે એટલું અંદરથી પાણી રિલીઝ થશે, એટલે તરત જ આને તળતા રહેવાનું. તો સાઈડમાં મેં તેલ બી મૂકી દીધું છે. તો અહીં આ રીતે બધા બોલ હું તૈયાર કરી લઈશ, જેટલા પહેલી વાર તળાય એટલા. તો આની તળવા માટે મૂકી દઈશું. તો આની મેં નાની તળાઈ લીધી છે. એની અંદર જ તેલ એટલું લેવાનું જેટલું આપણે આ બોલ થોડા ડૂબે. અને પહેલાં તરત જ એને પલટવાના નહીં, પહેલાં થોડી વાર થવા દેવાના. અને ગેસ પહેલાં આપણે તેલ એકદમ ગરમ કરી પછી ગેસની ફ્લેમ સ્લો કરવાની, જેથી એ અંદરથી બી સારી રીતે ચડી જાય. જો હાઈ ફ્લેમ ઉપર આપણે તળીશું તો બહારથી તો ચડી જશે, પણ અંદરથી કાચા રહેશે. એટલે આપણે આમાં મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના. અને થોડીક વાર તળાઈ જાય એટલે આ રીતે આપણે પલટી અને બધી રીતે ફ્રાય થાય એ રીતે આપણે ફ્રાય કરી લેવાના. તો અહીંયા એક વાર થાય છે અને સાથે સાથે આપણે બોલ બી બનાવતા રહેવાનું. પછી જો તમને વધારે એવું લાગે જરૂર પડે તો ફરી થોડું 1 ચમચ કોર્નફ્લોર અને મેદો થોડો એડ કરવાનો. જો વધારે એવું લિક્વિડ લાગે તો બોલ વળાય એટલું થોડું જ લેવાનું. તો અહીંયા મેં ફરી 1 ચમચ મેદો અને કોર્નફ્લોર લીધું હતું. તો અહીંયા બધા બોલ મારા રેડી થઈ ગયા મંચુરિયનના. તો આને આપણે પછી થોડા તળતા બધા તળી લઈશું. અહીંયા બીજી વાર બી મેં આ રીતે તળવા મૂકી દીધા છે. આરામથી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને તળવાના. સરસ બહારથી ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ મુલાયમ, મોઢા મૂકતા જ ઓગળી જાય એવા મંચુરિયન બનીને રેડી થશે. ખાવામાં એકદમ જ સ્વાદિષ્ટ બને છે.
તો અહીંયા જો આ મેં આ રીતે ધીરે ધીરે બધા બોલ ફ્રાય કરતું જવાનું. તો અહીં બધા મારા જો ફ્રાય થઈ ગયા એ માટે મેં પેપર ટીશ્યુ આવે છે જે પેપર નેપકિન એના ઉપર લઈ લઈશું બધા પહેલાં. હવે આપણે આને વધારીશું. તો વધારવામાં મેં એકદમ ઝીણી મરેલી ડુંગળી અને લસણ ને મરચું એ બધું સાથે નાખી અને કેપ્સિકમ થોડું શું જો કેપ્સિકમ ના હોય તો બી ચાલે. અને થોડું મેં અહીંયા કોબી રાખ્યું હતું ચોપ કરેલું એ બધું આમાં એડ કરીને આપણે સાતળી લઈશું. પછી આમાં આપણે થોડું મીઠું નાખીશું. મીઠું આપણે પહેલાં બી નાખેલું છે એટલે એ ધ્યાન રાખવાનું, નહીંતર બહુ ખારું થઈ જશે, તો મજા નહીં આવે ખાવામાં. અને બધા સોસીસમાં બી મીઠું હોય છે. તો હવે અહીંયા અંદર સોસીસ એડ કરીશું. જે બધા સોસીસ આપણે સ્ટફિંગ બનાવતા નાખ્યા હતા એ જ આપણે તે જ ચમચી આમાં બી લઈશું. તો અહીંયા 1 ચમચી રેડ ચીલી સોસ લીધો છે મેં. પછી 1 ચમચી આપણે ડાર્ક સોયા સોસ લઈશું. આમાં 1 થી 2 ચમચ મેં ડાર્ક સોયા સોસ લીધો છે. એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય. એટલે પછી 1 ચમચી ગ્રીન ચીલી સોસ. જે બી આપણે સ્ટફિંગમાં બધા સોસીસ લીધા હતા એ લેવાના. અને આપણે આમાં આ રીતે ચોરસ કાપેલી ડુંગળી અને આ એ જ રીતે કાપેલા કેપ્સિકમ અંદર એડ કરવાના. અને શેજવાન ચટણી મેં લીધી છે 1 ચમચ. અને 2 ચમચ જેટલી મેં અહીંયા ટોમેટો કેચઅપ લઈશ. અહીંયા જો 2 ચમચ જેટલો ટોમેટો કેચઅપ નાખીશ. તો કોઈ બી એકાદ સોસીસ ના હોય તો વાંધો ના આવે, કેચઅપ નાખી લેવાનું. ને લીલું મરચું અને આદું થોડું વધારે એડ કરવાનું, તો બી સ્વાદિષ્ટ બનશે. તો અહીંયા થોડુંક પાણી નાખીને આપણે ચડવા દઈશું. અને સાઈડમાં આપણે કોર્નફ્લોરનું બી તૈયાર કરીશું. જે કોર્નફ્લોર હોય 1 ચમચ લઈ અને 2 ચમચી પાણી જેટલું આને મેં પાણી બનાવી દીધું છે કોર્નફ્લોરવાળું, જે એ અંદર એડ કરીશું. અને એ એડ કર્યા પછી આપણે સતત હલાવતા રહેવાનું, જેથી ગ્રેવી આપણી ઘાટી થઈ જાય. તો અહીંયા મારી ગ્રેવી સરસ એવી ઘાટી થઈ ગઈ છે. એમાં આપણે હવે ધીરે ધીરે બધા મંચુરિયન એડ કરી લેવાના. અને આ મંચુરિયનને આપણે ધીરે ધીરે બધા ઉલટ પલટ કરી અને બધી ગ્રેવી અંદર કોટિંગ થઈ જાય એ રીતે બધા તળી દેવાના મિક્સ. અને એને થોડીક વાર થવા દેવાના, જેથી બહારથી એકદમ ક્રિસ્પી થઈ જાય અને ખાવામાં બહુ ટેસ્ટી લાગશે. બધું ગ્રેવી કોટિંગ થઈ જાય છે એટલે. તો અહીંયા મંચુરિયન એકદમ જ રેડી છે. અને આને બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી. અને બધાએ ખાધા તો એવું થયું કે હવે હોટલના મંગાવવાના બંધ, આપણે ઘરે જ બનાવવાના. એટલા સ્વાદિષ્ટ બન્યા હતા. તો આ મંચુરિયન ઉપર આપણે લીલા ડુંગળીની જે પાનના ઝીણા સમારેલા હતા એ ઉપર નાખીશું. તો અહીંયા લારીના જેવોથી રેસ્ટોરન્ટ ટેસ્ટી બી સારા એવા આપણા જાતે ઘરે બનાવેલા મંચુરિયન અહીંયા તૈયાર છે, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. અને એકદમ ઘરમાં બનાવે છે એટલે એકદમ હેલ્ધી વેમાં બનાવેલા છે. તો જો આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.